છે ને એકદમ ક્રિસ્પી। આજે આપણે બનાવશું ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા સૂજી બાઇટની રેસિપી। તો ચાલો બનાવીએ। સૌથી પહેલાં આપણે અહીંયા 3 વાટકી પાણી લેવાનું છે। પાણીને ગરમ કરવા મૂકવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, અહીંયા તમે ચીલી ફ્લેક્સની સાથે ઓરેગાનો પણ લઈ શકો, સાથે થોડા ઝીણા સમારેલા ધાણા લઈ અને પાણીને ઉકળવા દઈએ। અહીંયા તમે જીરું કંઈ પણ મસાલો તમારે એડ કરવો હોય એ એડ કરી શકો। પાણી આપણું ઉકળી ગયું છે। આપણે જે વાટકીથી પાણી લીધું છે એ જ વાટકીથી 1 વાટકી રવો લેવાનો છે। મેં અહીંયા જાડો રવો લીધો છે। આ રીતના મિક્સ કરી અને થોડી વાર રહેવા દેવાનું છે, જેથી કરીને આ રીતના થીક એવું આપણું તૈયાર થઈ જશે મિશ્રણને મોટા વાસણમાં લઈ અને થોડું ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થાય પછી હાથેથી થોડું મસળી અને આ રીતના રોલ તૈયાર કરવાનો છે અને આ રીતના નાના નાના કટ્સ આપી દઈશું અને આપણે બાઇટ્સ તૈયાર કરશું। તમે આમાંથી સૂજી બોલ્સ પણ બનાવી શકો। આ રીતના બાઇટ્સને સરસ એવો સ્ક્વેર શેપ આપી દઈએ અને કાંટાની મદદથી આ રીતના ઇમ્પ્રેશન આપી દઈએ। આ જ રીતના આપણે બધા જ રોલને તૈયાર કરી લેવાના છે, બધા જ બાઇટ્સને તૈયાર કરી લેવાના છે। આપણા બધા જ બાઇટ્સ તૈયાર થઈ ગયા છે। હવે ગરમ તેલમાં એને તળી લેવાના છે। બાઇટ્સને આપણે જ્યારે તેલમાં ઉમેરીએ ત્યારે તેલ સારું એવું ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે, જેથી કરીને બાઇટ્સમાં તેલ ના ચડી જાય। 3 થી 4 મિનિટમાં જ આપણા બાઇટ્સનો કલર તમે જોઈ શકો છો, બ્રાઉન કલર થઈ ગયો છે અને આપણા બાઇટ્સ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। બસ આપણા બાઇટ્સ અત્યારે તૈયાર છે। બાઇટ્સને કાઢી લઈએ। એક પ્લેટમાં લઈ લઈએ અને ઉપરથી થોડો પેરી પેરી મસાલો છાંટી દઈએ તો તૈયાર છે આપણા સૂજી બાઇટ્સ। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।